टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ સમાચારમાં વાત રાજકોટની કે જ્યાં ગોંડલમાં પાટીદાર સગીરને મારવાના વિવાદનો અંત આવ્યો છે। રિવરસાઇડ પેલેસમાં બંને પક્ષ વચ્ચે બેઠક થઈ। બંને ફરિયાદી પક્ષે વાતચીત કરીને સમાધાન કર્યું છે। મોટી સંખ્યામાં પાટીદાર ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત। ગોંડલને બદનામ કરનારાઓને ગણેશ જાડેજાની ટકોર। ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ કરનારા ટપોરીઓને સ્પષ્ટ ચેતવણી। બદનામ કરવાનો પ્રયાસ કરશો તો બધા સાથે મળીને આપીશું જવાબ। ગોંડલને જે મિર્ઝાપુર ગણે છે તેઓએ પણ મારી ટકોર। શાંતિ અને સલામતીનું આ પરિણામ છે। પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું તો છેલ્લા ઘણા સમયથી પાટીદાર સગીરને મારવા મામલે બે સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેનો સુખદ અંત આવ્યો છે। બંને સમાજે વાતચીત કરીને તમામ મતભેદો દૂર કર્યા। તો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલને બદનામ કરવા મામલે હુંકાર કર્યો। ગોંડલમાં કોઈ સમાજ વચ્ચે મતભેદ નથી। આજે અહીંયા લગભગ તમામ સમાજના લોકો હાજર છે, જે આક્ષેપ કરનારાઓ માટે યોગ્ય જવાબ છે। આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે। બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું। હવે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે। આ વાતનું મને લાગે છે કે જવાબ દેવો પણ બંને ઉચિત નથી લાગતો। જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે। જયરાજ બાપુનો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે થકી સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું। અને આગળ પણ કોઈ બીજો જ્ઞાતિ જાતિનો ઝઘડો મારે કોઈ સાથે હતો પણ નહીં અને આગળ નહીં થાય।